એકદમ પાતળા અને ફૂલેલા ફૂલેલા નાયલોન શક્કરપારા ખાધા છે? એકવાર બનાવજો, મહેમાનો અને ઘરના સભ્યો તહેવારોમાં ખુશ થઈ જશે. તો નાયલોન શક્કરપારા બનાવવા અહીંયા મેં અડધો કપ ખાંડ લીધી છે. એમાં અડધા કપ જેટલું પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી 5 મિનિટ રેસ્ટ આપી દઈએ, જેથી પાણી સાથે બધી જ ખાંડ સારી રીતે પીગળી જાય. હવે 5 મિનિટ પછી લોટ બાંધવા માટે આપણે એક વાસણ લેશું અને એની અંદર આ પાણીને ગાળી લેશું, જેથી એમાં કઈ ખાંડની મોટી કણી રહી ગઈ હોય તો એ અલગ થઈ જાય. હવે મેં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ અને 1 ટેબલ સ્પૂન રવો સાથે 1 ચપટી જેટલું મીઠું ઉમેરી મિક્સ કરીશું. હવે થોડો થોડો કરતા જઈ 250 ગ્રામ જેટલો મેંદાનો લોટ ઉમેરીશું. અહીંયા આપણે જે ખાંડનું પાણી તૈયાર કર્યું છે એમાં સમાય એટલો લોટ વાપરવાનો છે. લોટ અહીંયા આપણે પૂરી જેવો કઠણ બાંધવાનો, જેવો આપણે ફરસી પૂરી માટે બાંધતા હોઈએ બિલકુલ એ રીતનો. અહીંયા આપણો સરસ લોટ બંધાઈ ગયો છે. તો હવે લોટને ઢાંકી 10 મિનિટ રેસ્ટ આપીએ. 10 મિનિટ પછી લોટને મસળી આ રીતે મોટું લુવું કરી લઈએ અને પછી લુવાને એકદમ હલકું એવું કોરા લોટ સાથે ડસ્ટ કરીશું અને એકદમ પાતળી મોટી સાઈઝની રોટલી વણી લેશું. રોટલી વણતા સમયે બિલકુલ ચીપટી ના પડે એનું ધ્યાન રાખવાનું, જેથી આપણા શક્કરપારા ખૂબ જ સારી રીતે ફૂલીને તૈયાર થાય. તો આવી સરસ મોટી પાતળી રોટલી વણાઈ જાય એટલે આપણે સાઈડ્સને કટ કરી લેશું. આ શક્કરપારાને થોડા મોટી સાઈઝના બનાવવાના હોય છે, તો આપણે આ રીતે મોટા મોટા ચોરસ એવા શક્કરપારા કટ કરી લઈએ. બધા શક્કરપારા કટ થઈ જાય એટલે મીડિયમ ગરમ તેલમાં એક શક્કરપારાને ઉમેરતા જશું. શક્કરપારાને ફૂલવા થોડી જગ્યા રાખવાની, એટલે એક સાથે બહુ વધુ પડતા શક્કરપારા નહીં ઉમેરવાના. શક્કરપારા ફૂલી સેટ થઈ ઉપર આવે એટલે આ રીતે એની સાઈડને પલટાવી દેશું અને બંને બાજુથી એકદમ સ્લો મીડિયમ ગેસ પર શક્કરપારા ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેશું. તળાયેલા શક્કરપારાને આપણે પ્લેટમાં કાઢી લઈએ. આ શક્કરપારાને કમ્પ્લીટ ઠંડા થવા દેવાના. શક્કરપારા ઠંડા થાય એટલે ટાઈટ કન્ટેનરમાં ભરી મહિનાઓ સુધી ખાઈ શકાય. એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવા બન્યા છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો.